જતી રહી. અને સંસારીનું દુઃખ છે કે આ સંસારમાં કોઈ નાયો નથી, હજી નથી નાયો. આ શરીરને ધોવાના મોહ છોડી દો. ધોવા છે તો હૃદય અને મનના મેલને ધોવાનું ચાલુ કરી દો. આ કથાઓ છે ને, એ કથાઓ મનના મેલને ધોવા માટે છે. આ શરીરનો મેલ તમને એટલો હેરાન નહીં કરે જેટલો તમારા મનનો મેલ હેરાન કરે છે. તમારા હૃદયનો મેલ તમને જેટલો હેરાન કરે છે એટલો શરીરનો મેલ તમને હેરાન નહીં કરે. તો સાધુ કહે છે કે આ સંસારમાં પવિત્રતા નથી રહી, એનું મને દુઃખ છે. આ સંસારમાં લોકો દાન દેતા બંધ થઈ ગયા છે, એનું મને દુઃખ છે. લોકો સંગ્રહની વૃત્તિને માને છે. આપણા ગવડિયા કહેતા ખબર છે, ભાઈ હાથ ભાંગો હોય ને ઈ હાજો થાય, પણ નાણું ભાંગ્યું પૈસો ભાંગો હાજો ન થાય. પણ પૈસો ભાંગ્યા વગર તમને સુખ ક્યાંથી મળે? કમાવા માટે તમે દુઃખને વેઠવું છે, કમાવા માટે તમે દુઃખને વેઠ્યું છે, પણ એક દુઃખને વેઠા પછી જો તમારે સુખની અનુભૂતિ કરવી છે તો જે પૈસાને તમે દુઃખથી મેળવ્યા છે એને સુખ માટે વાપરતા થઈ જાઓ. એને વાપરશો નહીં તો તમે ક્યારે સુખી નહીં થાવ. માટે પૈસાના સંગ્રહમાં ભાવ ન રાખશો. અને આ દુનિયામાં જેટલું સંગ્રહ કરે છે ને એ કોઈ કશું પામતા જ નથી. સંપત્તિનો જે સંગ્રહ કરે છે એ કશું પામતા નથી. બહુ સીધું ઉદાહરણ છે. એક નદીના કાંઠે ગુરુના 2 શિષ્યો ઉભા હતા અને એક ત્યાગને માને, એક સંગ્રહને માને. બેને સામે કિનારે જવું હતું એટલે નાવ તૈયાર હતી. જે સંગ્રહને માનતો હતો એ નાવમાં બેસી ગયો, ત્યાગને માનતો હતો એ હજી ઊભો છે. કે ત્યાગવાળા પાસે પૈસા નથી અને નાવવાળો પૈસા વગર સામે કિનારે લઈ નથી જતો એટલે ઊભો છે. એટલે જે સંગ્રહ વાળો હતો એમણે કહ્યું, અરે આવી જા, હું તારા પૈસા આપી દઈશ, બેસ જા. એટલે ત્યાગ વાળો માણસ બેસી ગયો વિદ્યાર્થી અંદર. બરાબર નાવ મધ્યમાં પહોંચે એટલે સંગ્રહ વાળાએ કહ્યું કે કેમ થયું, સંગ્રહ મોટો કે ત્યાગ? ત્યાગ વાળાએ કીધું ત્યાગ મોટો. પેલા માણસનો જરા મગજ હલી ગયું કે એલા તારી પાસે પૈસા નહોતા, મેં સંગ્રહ કર્યો એટલે મેં તને કહ્યું કે તું આમાં આવી જા, નકર તું તો આવવાનો હતો નહીં કાંઈ, અને તોય હજી તું ત્યાગને મોટો કરે છે. ત્યારે ત્યાગવાળા માણસે કીધું કે તમારો સંગ્રહ મોટો હશે પણ એ સંગ્રહનો ત્યાગ ન કરો ત્યાં તમને સામે કિનારે ન લઈ જાય. તમે પૈસા ભેગા કર્યા વાત બરાબર છે, પણ એ પૈસા તમે જો નાવિકને આપો નહીં તો નાવિક તમને સામે કિનારે ન લઈ જાય. આ સંસારમાં ત્યાગ તમને સામે કિનારે લઈ જાય છે, બાકી સંગ્રહ તો તમને ડૂબાડી જ દે છે, આ કિનારે જ રાખે છે. સામે કિનારે જવું છે તો તમે ત્યાગને કરી દો. અને જીવનમાં એક સ્થિતિ તો એવી આવે તમારા ત્યાગનો ત્યાગ થઈ જવો જોઈએ. તમે જે ત્યાગવું છે એનો પણ ત્યાગ થઈ જવો જોઈએ. સંસારમાં લોકો ત્યાગ ઘણો કરી દે પણ ભૂલે નહીં પાછા. ભર્તૃહરિની બહુ સરસ કથા છે કે ભર્તૃહરિ બધું મૂકીને સ્મશાનમાં રહેવા વયા ગયા, પણ ભગવાન શંકરે યાદ કરાવ્યું કે ઓહો તમે તો ભૂખ્યા હતા તો ખીચડી અમને આપી દી, તમે તરસ્યા હતા પાણી અમને આપી દીધું. તો 92 લાખ માળવાના ધણી એટલું કીધું કે આ ખીચડી પાણી શું વિચાર, હું તો 92 લાખ માળવો મૂકીને અહીંયા આવ્યો છું. ભગવાને ભવાની કીધું, જો ભવાની આ બીમારી છે, મૂકીને આવ્યો પણ ભૂલ્યો નથી હજી. એમ આપણે મૂકી દઈએ પણ ભૂલતા નથી. આ સંસારમાં જે ત્યાગ કરો છો એનો ત્યાગ બહુ અગત્યનો છે. ખાલી ખીચામાંથી માવો મૂકી દેવો એ નહીં, મનમાંથી રહી જવું જોઈએ. ઘર છોડ કે બન મેં બાસ કિયો, મન બાસના તો ત્યાગ કિયો હી નહીં. જે માણસ ઘર મૂકીને જંગલમાં જાય પણ જંગલમાં જઈને પાછો ઘર ન ભૂલે એને કઈ દિવસ એને વૈરાગ્ય ન લાગે. વૈરાગ્ય લગાડવો હોય તો જંગલમાં જવાની જરૂર નથી, ઘરમાં રહીને પણ ઘરનો ત્યાગ કરી દો. જનક મહારાજ જેણે આ ભાગવત જેવો ગ્રંથ સુખદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવ્યો, એ સુખદેવને કોઈ જ્ઞાન આપ્યું હોય તો જનકજી આપ્યું છે. તો માણસની પવિત્રતા જતી રહી છે, માણસનું દાન દેવાનું, સંપત્તિને કોઈના માટે આપવાનું ભૂલાઈ ગયું છે, એટલે સાધુ દુઃખી થયા છે. માણસ સત્ય બોલતો બંધ થયો છે. જ્યાં આપણી શ્રુતિઓ, આપણા વેદો કહે સત્યમ વદ ધર્મમ ચર, તું સાચું બોલતો જા,
તું ધર્મનું અનુસરણ કરતો જા, ધર્મને આચરણ કરતો જા, પણ આપણે એ જગ્યાએ સત્યને ભૂલ્યા છીએ. શાસ્ત્ર કહે છે સત્યમ વદ. તપ જતું રહ્યું એટલે સાધુ દુઃખી થયો છે. તપ જતું રહેવાનો અર્થ ઘણો કહે છે ને કે ભાઈ હવે આ સંતો પાખંડી થઈ ગયા છે, પણ મારે કહેવું છે આ સંસારમાં એક પણ સંત પાખંડી નથી. ખાલી કરુણા એ છે પાખંડીઓ સંત થઈ ગયા છે. સંત પાખંડી નથી, પાખંડીઓ સંત થઈ ગયા છે, એટલે હેરાનગતિ છે. શબ્દ એનો છે પણ સમજવામાં બહુ અઘરો છે વાલા ભક્તજનો. સાધુ ક્યારેય પાખંડી હોય જ ન શકે. સાધુની ગરિમા જ કેટલી છે. જેને ભક્તિ કરી છે, જેને તપશ્ચર્યા કરી છે, સંતોની માથે ભક્તિ કેરા મોર. જેની પાસે ભક્તિ છે એ સાચો સાધુ છે. જેનામાં નિષ્ઠા છે એ સાધુ છે. સાધુ એટલે આપણી નજર અને આપણું માનસિક એક એવું ટેવાઈ ગયેલું છે. સાધુ કોને કહેવાય? તો કે ઘર બહાર ન હોય, જંગલમાં રહેતા હોય, આશ્રમમાં રહેતા હોય, કપડાં એને આવા પેન્ટ શર્ટ ન પહેર્યા હોય, એને સાધુ કહેવાય. પણ મારું સૂત્ર અલગ છે. કપડાં બદલીને સાધુ થવું એના કરતાં સ્વભાવ બદલીને સાધુ થવું સારું છે વાલા ભક્તો. કપડાં બદલ્યા પછી જો સ્વભાવ ન જ છૂટે તો એ સાધુતા નથી. માણસ પોતાના વિચારોથી સાધુ બને, પોતાના મનથી સાધુ થાય, પોતાના સ્વભાવથી સાધુ બને. તો તપ જતું રહ્યું છે. તપ જતું રહ્યું નો અર્થ એ છે કે સાચા લોકો તપ કરે છે એની પણ આ સંસારમાં ગરિમા નથી જળવાતી. એનું કારણ એ છે ખોટા માણસો તપનો ઢોંગ કરી રહ્યા છે એટલા માટે. સોનાની ઉપર હવે ઓલો સિમ્બોલ એટલે મારવો પડે છે કે પિત્તળ એ હોના હારે ભળી ગયું ને એમાં. સમજાય છે ને? બહુ નાની વાતો છે પણ તમને જીવનભર તમને આ બધી જગ્યાએ ઉપયોગી થશે. સોનાના ઘરેણા ઉપર એટલા માટે સિમ્બોલ મારવો પડે છે કે એમાં પિત્તળ ઘૂસી ગયું છે. આ સંતોને પારખવા માટે આપણી બુદ્ધિ એટલા માટે વાપરવી પડે છે, પાખંડીઓ ઘૂસી ગયા છે, પાખંડીઓ હારે આવી ગયા છે. અને આ તો કલિકાલ છે. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાગી. પૃથ્વી પાખંડે ખાધી, આ સત્ય હજી અહીંયા. પણ એક વાત યાદ રાખજો, આજ નહીં તો કાલ વિજય તો હંમેશા સત્યનો જ થવાનો છે.